પીએમ નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે દેશભરના નમો સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે સુરતમાં નમો યુવા રનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં VNSGU મુખ્ય ગેટથી આ રનનો પ્રારંભ થયો હતો, જેમાં 10,000થી વધુ સ્પર્ધકો જોડાયા હતા. માત્ર સુરતમાં જ નહીં, પરંતુ દેશના 75 જુદા જુદા શહેરોમાં એક જ સમયે આ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં લાખો યુવાનો એક સાથે જોડાઈને એક નવો વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો. આ મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીને નશાના દૂષણથી દૂર રહેવા અને નશા મુક્ત ભારતનો સંદેશ ફેલાવવાનો હતો. 3.6 કિલોમીટરની આ દોડમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકે નમો યુવા રનની ટી-શર્ટ પહેરીને ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયાના લોક સંદેશ પણ પાઠવ્યો હતો. આ મેરેથોનમાં શાળા, કોલેજો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના સભ્યો અને વિવિધ ક્ષેત્રના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. આ કાર્યક્રમ દ્વારા યુવાનોમાં શારીરિક તંદુરસ્તી અને રાષ્ટ્રીય ભાવનાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.